શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 62મી આવી છે. બેઉ સ્ત્રી પુરુષ ક્ષત્રિય સિંહના વાસી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બેઉ સ્ત્રી પુરુષ ક્ષત્રિય સિંહના વાસી તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલામાં બેઉ શ્રી વિશાખાજીની સખી છે. પુરુષનું નામ રંગા, સ્ત્રીનું નામ હંસા. હંસા સખી એ બેઉ શ્રી યમુનાજીના સ્નાન માટે ગઈ. ત્યાં એમને ઠાકોરજી મળ્યા ને નાના પ્રકારની વિહાર લીલામાં મગ્ન થઈ ગઈ. પછી શ્રી ઠાકોરજી સાથે જળ વિહાર કરવા લાગી. ત્યાં સ્વામિનીજી અને વિશાખાજી શ્રી યમુનાજી નાવાને પધાર્યા. એટલે શ્રી ઠાકોરજી યમુનાજીમાંથી નીકળી વૃક્ષની આડમાં ઊભા રહ્યા અને આ બંને સખી ચકિત થઈ જલમાં ઊભી રહી. ત્યારે સ્વામિનીજી પોકારીને કહે, રંગા, હંસા, અમારી પાસે આવો. પણ એમનું મન ઠાકોરજીમાં લાગ્યું કે ક્યારે ફરી પધારે, તેથી એ સાંભળી નહીં અને આવી નહીં. એટલે વિશાખાજીએ બોલાવ્યા, રંગા, હંસા, અહીં આવો. તો પણ ન આવી. ત્યારે બંને ભૂમિમાં પડી. તે સિંહનમાં 2 ક્ષત્રિયના ઘર હતા. ત્યાં બંને પ્રગટ્યા. સમય થયે વરસ 10ના થયા ત્યારે બંનેનો વિવાહ થયો. પછી બંનેના મનમાં વૈરાગ્ય આવે. બંને પોતાના મનમાં આપસમાં કહે કે વિષય આદિ સુખ તો પશુ પંખીમાં પણ હોય છે, પણ શ્રી ઠાકોરજીએ મનુષ્ય દેહ દીધો છે. તે વ્રત આદિ કરી દેહ ઇન્દ્રિયનું દમન કરીએ. તેથી બંનેએ વ્રત સાધ્યા. ભૂમિ ઉપર સૂવે, નિત્ય ફલાહાર કરે. ક્યારેક દૂધ લે, ક્યારેક જળ આદિ લે. એકાદશી નિર્જળ કરે. કાર્તિકમાં 1 દિન ફલાહાર, 1 દિન નિર્જળ. આ પ્રકારે વ્રત કરી શરીર બંનેએ સુકાવી નાખ્યા. ત્યારે બંનેના મા બાપ ખીજાઈ ગયા કે તમે હમણાંથી આવું કષ્ટ કરો છો તે શાને માટે? હજુ તો તમારે ખાવા પહેરવાના દિવસો છે. સુંદર ભોગ ભોગવો. શ્રી ઠાકોરજીએ 4 પૈસા આપ્યા છે, તેથી સંસારનું સુખ ભોગવો. ત્યારે બંને જણ કહે, સંસાર સુખ કૂદતા ગધેડા હોય તે ભોગવે, અમે તો વ્રત કરીશું. એટલે તે ચૂપ થઈ રહ્યા. પછી એક દિવસ મહિનામાં સરસ્વતીમાં તેઓ નહાતા હતા. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી થાનેશ્વરમાં પધારે. તે સમયે આપ સરસ્વતી ઉપર સંધ્યાવંદન માટે પધાર્યા. ત્યારે આ બંનેને જલમાં ઊભા જોઈને થાનેશ્વરના વૈષ્ણવને આપે પૂછ્યું કે આ સ્ત્રી પુરુષ કોણ છે? આવી ઠંડીમાં જળમાં ઊભા છે, અતિ દુર્લભ છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ, આ બંને તો ક્ષત્રિયના બેટા બેટી છે અને સ્ત્રી પુરુષ છે. એમણે લૌકિક સંસારનું સુખ જાણ્યું નથી. વ્રત સદા રહે છે, અન્નની વસ્તુ લેતા નથી, મહાકષ્ટ કરી દેહ સુકાવી નાખે છે. મા બાપ વગર બીજા કોઈનું કહ્યું માનતા નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમને અમારી પાસે કોઈ ઉપાય કરીને લાવો. ત્યારે વૈષ્ણવ સામે પાર જઈ બંનેને કહે, તમે પાર ચલો. શ્રી આચાર્યજી તેમને તમોને બોલાવે છે. તમને વ્રતનું જે ફળ જોઈએ તે મળશે. આ સાંભળીને બંને પ્રસન્ન થઈ વૈષ્ણવના સંગે પાર આવ્યા અને આચાર્યજીને દંડવત કરી ઊભા રહ્યા. ત્યારે આચાર્યજીએ કહ્યું, તમે આવું કષ્ટ કરીને વ્રત કરો છો તો મનોરથ શું છે? તમને ફળ જોઈએ તે લો. ત્યારે બેઉ કહે, મહારાજ, ફળ તો બહુ મોટું ઈચ્છીએ છીએ અને સાધન તુચ્છ કરીએ છીએ, તો ફળ કેમ મળશે? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે કહો તો ખરા. ત્યારે બેઉએ કહ્યું, અમને એ મનોરથ છે કે આ જન્મમાં આ જ શરીરથી શ્રી ઠાકોરજી અમારાથી બોલે અને અમારા ઉપર કૃપા કરે. અને શ્રી ઠાકોરજી તીર્થ વ્રત કરે અથવા સાધનથી કેવી રીતે મળશે? તેથી અમે શું કરીએ? થાકીને વ્રતાદિ કરીને શરીર છોડીશું. બીજો ઉપાય તો અમે કંઈ જાણતા નથી. એટલે આચાર્યજીએ કહ્યું, આટલું કષ્ટ વ્રત કરીને શરીરને દો છો તો ઠાકોરજીની સેવા સ્મરણમાં શરીર અને મન લગાડો, તો આ જન્મમાં પ્રભુ કૃપા કરે. ત્યારે સ્ત્રી પુરુષ બંને કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે બને? અમે કંઈ પાસે રાખ્યું નથી. 2 કપડાં મેલ્યા પહેર્યા છે
અને મા બાપની પાસે દ્રવ્ય છે, પણ તેઓ તો સંસારના સુખ માટે જ માગે તે દે છે, પરંતુ પરમાર્થ માટે અગર શ્રી ઠાકોરજીના નામ ઉપર કોડી નહીં દે, અમારાથી દ્વેષ કરે છે. અને ભગવત સેવા દ્રવ્ય વિના કેમ થાય? ત્યારે શ્રી આચાર્યજી કહે કે એ દ્વેષ કરે તેમાં તે તમને સારું છે. બહિર્મુખથી બોલવું મટ્યું, વળી સેવા લાયક તમે 2-4 ઘડી કંઈ ઉદ્યમ કરશો તો તેમાં જ તમને નિર્વાહ લાયક મળશે. તેમાં નિર્વાહ કરજો. સેવા અર્થે શરીરને કષ્ટ થાય ત્યારે ધીરજ ધરી સુખ સહો, તો તમારું દુઃખ શ્રી ઠાકોરજીથી સહ્યું ન જાય. શ્રી ઠાકોરજી તમને અનુભવ જણાવશે. વળી અમે થાનેશ્વરના વૈષ્ણવને કહી દઈશું, તમને ઉધાર આપશે, વેપાર પણ સિદ્ધ કરી દેશે. પરંતુ તમારું મન ભગવત સેવા કરવાનું હોય તો શ્રી ઠાકોરજી બધો ઉપાય કરશે. જો મન ન હોય તો તમારી વાત તમે જાણો. ત્યારે બંને કહ્યું, મહારાજ, અમારું મન તો બહુ છે, મા બાપના પ્રતિબંધથી અમે ડરીએ છીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે મા બાપના પ્રતિબંધથી ન ડરો, અમે કહીએ તેમ કરો, તમારો બધો મનોરથ પૂર્ણ થશે. ત્યારે બંને પ્રસન્ન થઈ કહે, મહારાજ, અમે આપની શરણે છીએ, જે પ્રકારે અમારું ભલું થાય તેમ કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્નાન કરીને આવ્યા છો, અપરસમાં તો તમે છો, માટે આગળ આવો. ત્યારે બંને આગળ આવ્યા, એટલે આપે નામ નિવેદન કરાવ્યું. પછી શ્રી આચાર્યજી થાનેશ્વરના વૈષ્ણવોને કહે, હવે આમના માટે ઠાકોરજીનું સ્વરૂપ ઠીક કરો. ત્યારે એક નામધારી વૈષ્ણવ થાનેશ્વરનો હતો. તેણે કહ્યું, મહારાજ, મારે 2 સ્વરૂપ છે, તેથી એક લાલજી હું આપીશ. ત્યારે શ્રી આચાર્યજી કહે, અહીં જલ્દી લાવો. ત્યારે તે નામધારી વૈષ્ણવ સ્વરૂપ લઈ આવ્યો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી સ્ત્રી પુરુષના માથે પધરાવ્યું. પછી શ્રીના વૈષ્ણવોએ જે આચાર્યજીના દર્શને આવ્યા હતા તેમને આપ કહે, આ બંને સ્ત્રી પુરુષ અમારા છે, માટે આ બંને કોઈ પ્રકારથી દુઃખને પામે તેમ કરજો. ત્યારે વૈષ્ણવ કહે, મહારાજ, અમે પ્રાણની માફક એમને જે જોઈશે તે સિદ્ધ કરી દઈશું. તે સમયે સાસુઓ પણ દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું, મારા ઘરમાં જગા ઘણી છે, તે હું તમને આપીશ. સેવા સંબંધી બહુ સિદ્ધ કરી દઈશ, બધું સિદ્ધ કરી દઈશ, સિંહાસન, શૈયા આદિ. ત્યારે શ્રી આચાર્યજી સ્ત્રી પુરુષને કહે, તમે વહુની સાથે જાઓ, તમારા ઉપર પ્રભુ જલ્દી કૃપા કરશે. જ્યાં ત્યાં રહેશો ત્યાં સુખ પામશો. જેમાં પુષ્ટિ માર્ગનો ધર્મ સિદ્ધ હોય તે કાર્ય કરજો. ત્યારે સ્ત્રી પુરુષ આચાર્યજીને દંડવત કરી તે વહુના ઘરે આવ્યા. વહુએ અલગ જગ્યા કરી ત્યાં ઠાકોરજી પધરાવ્યા. એક વૈષ્ણવથી ₹22 ઉધાર માગી લાવ્યા. તેની સામગ્રી લાવ્યા, રસોઈ કરી, ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લીધો. સાધન વ્રતાદિ બધું છોડી દીધું. વિષ્ણુ પંચક વ્રત કરે, જયંતી અને એકાદશી વ્રત રાખે. એને વિષ્ણુ પંચક કહે છે. તે 5 વ્રત, 4 જયંતી, એકાદશી વિષ્ણુ સંબંધી છે. તે વૈષ્ણવે અવશ્ય કરવા જોઈએ, બીજા વ્રત કરવા નહીં. પછી સેવાથી પહોંચી પુરુષ બજારમાં ગયો. ત્યારે વૈષ્ણવો બહુ સન્માન કરીને કહે, તમે દુકાન કરો તો દ્રવ્ય લો, ચાકરી કરો તો મહિનો લો, જેમાં તમારું મન પ્રસન્ન હોય તે કરો. ત્યારે આમણે કહ્યું, મારું મન દલાલી કરવામાં છે. પછી દલાલી કરવા લાગ્યા. વૈષ્ણવો પ્રીતિ કરી ₹2 નિત્ય એમને પેદા કરાવી દેતા. પછી ₹2 એકને કરજના હતા તેમણે આપી દીધા અને ભગવત સેવા કરવા લાગ્યા. ત્યારે સ્ત્રી પુરુષ બંનેના મા બાપ એમની નિંદા કરવા લાગ્યા. જે પહેલાં તો મોટા ત્યાગી હતા અને હવે વૈષ્ણવથી ભીખ માગી નિર્વાહ કરે છે, બીજાના ઘરમાં રહે છે, અમને લાજ લગાડે છે. એવું જ કરવું હતું તો બીજા કોઈ ગામમાં જઈ રહેવું હતું. ઠાકોર થઈને લોકોને ઠકવાના મોટા ભક્ત થયા છે. આ પ્રમાણે વાત બધાને કહે. પછી કોઈએ પુરુષને આ વાત જણાવી. તેથી પુરુષના મનમાં ખોટું લાગ્યું. ત્યારે સ્ત્રીને કહે કે તારા મા બાપ અને મારા મા બાપ આ પ્રમાણે જ્યાં ત્યાં આપણી નિંદા કરે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું, અમારા તમારા મા બાપ સાચા છે. આપણી પાસે શું હતું? એક કોડી ન હતી. બધું વૈષ્ણવોએ આચાર્યજીના સેવક જાણી કરી આપ્યું છે. તેથી આપણે સુખી છીએ. પરંતુ આ પ્રકારે શ્રી ઠાકોરજી સેવા માનશે નહીં.
આપનો ધર્મ નાશ થયો, વૈષ્ણવથી પૂજાઈને ધન લઈ આપણે નિર્વાહ કર્યો, તેથી આપણને ધિક્કાર છે. માટે હવે એવી જગાએ ચાલો જ્યાં આપણને કોઈ વૈષ્ણવ જાણે નહીં. ત્યાં જે કમાઈને લાવો તેમાં ભોગ ધરીને નિર્વાહ કરીશું. ત્યારે શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થશે. અને આપણા મા બાપ સાચી નિંદા કરે છે, આપણે નિંદાને યોગ્ય છીએ, કેમ કે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાને માટે આચાર્યજીના શરણે આવ્યા અને સેવા પધરાવી છે. કંઈક વૈષ્ણવ થઈ પૂજાવાને માટે નહીં, પોતાની બડાઈ માટે વૈષ્ણવ નથી થયા. તેથી આપણો ધર્મ રાખવો જોઈએ. બને તો ઠાકોરજીને લઈને આ ગામથી બીજી જગ્યાએ કંઈક દૂર નીકળી જઈએ. આ વાત સ્ત્રીની સાંભળી પુરુષે કહ્યું, તું ધન્ય છે, તું ધન્ય છે, જે આવી શિક્ષાની વાત કહી. પછી બધી તૈયારી કરી. સાસુઓને કહે, હવે અમે જઈએ છીએ, તમારી બધી વસ્તુ સંભાળી લો. ત્યારે સાસુએ કહ્યું, અમારો કંઈ અપરાધ હોય તો કહો. ત્યારે વહુએ કહ્યું, અપરાધ નહીં, હવે એમના ઉપર શ્રી આચાર્યજીની પૂર્ણ કૃપા થઈ છે. પછી સાસુઓથી વિદાય લઈ શ્રી ઠાકોરજીને પધરાવી સ્ત્રી પુરુષ નીકળી ચાલ્યા. કોઈ વૈષ્ણવને અગર મા બાપને પણ જણાવ્યું નહીં. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.